સૌને જય શ્રી કૃષ્ણ। આજે પવિત્ર આમલકી એકાદશીની બધાને ખૂબ શુભકામનાઓ। આજે આપણે આ એકાદશીની વ્રતકથાનું શ્રવણ કરીએ। ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરજી પ્રશ્ન કરે છે કે આ એકાદશી જે ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે તે એકાદશીનું મહાત્મ્ય અમને કૃપા કરીને તમે જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે હે રાજન, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી એકાદશી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવે છે। રાજા માનધાતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન કર્યો હતો। તેના જવાબમાં મુનિશ્રેષ્ઠે કહ્યું હતું કે જે કહ્યું હતું એ કહું છું કે પૂર્વકાળમાં ચૈત્રરથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો। તે એકદમ નિર્ધન હતો, જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસની વાત છે, શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાને ઘરેથી નીકળ્યો। કેટલાક ભક્તોને ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબાના ઝાડ પર દીવડા પ્રગટાવીને ભજન કરતા જોયા। આ જોઈને પારધીને નવાઈ લાગી। કુતૂહલવશ તેઓ શું કરે છે એ જોવા લાગ્યો। આમ જોવાની લાલચમાં ને લાલચમાં એને આખી રાતનું જાગરણ થઈ ગયું। થોડા સમય પછી આ પારધીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈને રાજા વિદુષીને તા તેનો જન્મ થયો। તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું। સમય જતાં એ ખૂબ જ પરાક્રમી રાજા થયા। તે એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયા અને માર્ગ ભૂલી ગયા અને રાત પડતા જે જંગલમાં જ સૂઈ ગયા હતા। થોડા જ સમયમાં નજીકના ડુંગરામાં રહેલા યવનોનો કાફલો ત્યાં આવ્યો, જે વસુરથ રાજાના દુશ્મનો હતા। જંગલમાં રાજાને સૂતેલો જોતા જ તેઓ હર્ષ પામ્યા। વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાય। તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવામાં વિચાર કરવા લાગ્યા। ઊંઘમાં છે ત્યાં જ આપણે રાજાને મારી નાખવા જોઈએ, પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય। તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ। તેની આંખો લાલ લાલ હતી, જાણે કે ધગધગતા બે અંગારાના હોય। તેના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા। આ કન્યાને રાજાને મારી નાખવા માટે આવેલ યવનોના ખાત્મો બોલાવી દીધો, યવનોને મારી નાખ્યા। થોડી જ વારમાં રાજા જાગી ગયા। પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતા જ રાજાને ઘણી નવાઈ લાગી। રાજા વિચારવા લાગ્યો કે આ રીતે મને ઉગારનાર કોણ છે? ત્યાં જ આકાશમાં ગડગડાતી થઈ રાજાને આકાશવાણી સંભળાઈ, હે રાજન, તે તારા પૂર્વજન્મમાં કરેલ આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે। આવી રીતના જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેનો શત્રુઓના અચાનક જ થતા હુમલામાંથી તો બચાવ થશે જ, સાથોસાથ વૈકુંઠવાસ પણ પ્રાપ્ત થશે, ભગવાનની પણ પ્રાપ્તિ થશે। તો આ એકાદશીનું ફળ ખૂબ જ મોટું બતાવવામાં આવ્યું છે। સૌને જય શ્રી કૃષ્ણ।